નમસ્કાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજે કારતક વદ અમાવાસ્યાની તિથિ હોય ડભોઈ તાલુકાના કરનાળી તીર્થના શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શનાર્થે સેંકડો શ્રદ્ધાળુ ઉમટ્યા છે। વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર કરનાળીના નર્મદા કિનારે આવેલા અને શ્રદ્ધાળુઓને મનોવાંછિત ફળ આપનારા એકમાત્ર શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરના અનન્ય મહિમા રહેલો છે। કુબેર દાદાના દર્શન પૂજન કરવાથી શ્રદ્ધાળુઓને સંતતિ સંપત્તિ પ્રાપ્ત થતી હોય છે। નિયમિતપણે કુબેર ભંડારી મંદિરે 5 અમાસ ભરવાના મહિમાને અનુલક્ષીને લાખો શ્રદ્ધાળુઓ અહીંયા પધારતા રહ્યા છે। ત્યારે આજ રોજ કારતક વદ રવિવારી અમાસની તિથિ હોવાથી ગત મોડી રાતથી જ ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી રેગ્યુલર અમાસ ભરનારા શિવભક્તો સહિતના શ્રદ્ધાળુઓ ઉમટવા લાગ્યા હતા। નર્મદા નદીના પાવન ડૂબકી લગાવી મંદિર ટ્રસ્ટી મંડળ દ્વારા દર્શનાર્થીઓ માટે કરાયેલા આયોજન મુજબ શિવ ભક્તો શિસ્તબદ્ધ રીતે કતારમાં ઊભા રહી કુબેર દાદાના દર્શનનો લાભ લઈ રહ્યા છે। સાથે જ મંદિર સંકુલમાં આવેલા પૌરાણિક શ્રી મહાકાળી માતાજીના મંદિરનું મહાત્મય અને ચમત્કારી રીત પ્રતિમાના દર્શનનો લાભ લઈ શ્રદ્ધાળુઓ કૃતાર્થ થઈ રહ્યા છે। મંદિર ટ્રસ્ટી મંડળ દ્વારા આજે અમાસની તિથિએ અહીંયા પધારતા તમામ શિવ ભક્તો શ્રદ્ધાળુઓ માટે ભંડારાની મહાપ્રસાદી તેમજ રાત્રિના 10 વાગ્યા સુધી કુબેર દાદાના દર્શનની વ્યવસ્થાનું આયોજન કરાયું છે। आप सभी कुबेर भक्तों को आज यहाँ पे जो पधारे हैं इनको बहुत बहुत शुभकामनाएं। हम नांदेड़ जिला कुबेर भंडारी ग्रुप की ओर से यहाँ पे आए हैं और आप सभी से प्रार्थना है, विनंती है कि आप भी एक दफ़े दादा के दरबार में हाजिरी लगाइए। आपकी सभी मनोकामना पूरी होंगी, ये हमारा विश्वास है। जिस दिन से हमारे काम के अंदर विघ्न आ रहा था, हम दादा के दरबार में आए और आज तक एक भी विघ्न हमारे पास नहीं है और हमारी जितनी मनोकामना मांगे वाली है वो हर दिन एक एक मनोकामनाएं पूरी होती है। हमारी तो होती ही होती है, हमारे मित्र परिवार की भी होती है, हमारे परिवार की भी होती है। आप सभी से विनंती है कि एक दफ़े यहाँ दादा के दरबार में पधारें। और एक विशेष विनंती आपसे ये है कि कुबेर भंडारी दादा के दरबार में आते हैं और नतमस्तक होते हैं, जो भगत 5 फेरी लगाता है इसकी सारी मनोकामनाएं तुरंत पूरी होती है। जय जय कुबेर, जय जय कुबेर, जय जय कुबेर। मंदिर की व्यवस्था के बारे में क्या बोलेंगे आप? निश्चिंत आपको एक बात और बताना चाहता हूँ कि मंदिर की जो व्यवस्थापन है, स्वामी जी है और सब सिक्योरिटी है, सब पुजारी लोग हैं, कितनी सुंदर तरीके से हमको यहाँ पे दर्शन कराते हैं और किसी बात की कोई भी प्रकार की यहाँ धांधली नहीं है। बड़ा ही सुंदर दरबार दादा का सजा हुआ है। जय जय कुबेर, जय महाकाली माँ। आज अमावस्या का दिन है। बहुत ही दूर दूर से श्रद्धालुगण आए हुए हैं। महाराष्ट्र से, राजस्थान से, गुजरात, राजकोट, हर जगह से, सूरत से, एमपी से, सब जगह से कुबेर दादा से मन्नतें, जो भी उनकी प्रार्थना है और प्रार्थना के साथ में माँ नर्मदा का स्नान, माँ नर्मदा जी का दर्शन शांतिपूर्वक कर रहे हैं। कुबेर दादा का जयकारा लगाते हुए सभी भक्तगण खुशहाल माहौल में दर्शन करके अपना कुबेर दादा से आशीर्वाद प्राप्त कर रहे हैं। आने वाले सभी श्रद्धालुओं से निवेदन है कि नर्मदा मैया में साफ़ सफाई का विशेष ध्यान दें और कुबेर भंडारी दादा में प्रसाद का भंडारा चालू है, भोजन प्रसाद ग्रहण करें और कुबेर दादा से, महाकाली माँ से आशीर्वाद प्राप्त करें और अपने जीवन को सुख और समृद्धि में बदलें। जय कुबेर, जय महाकाली माँ।
ઉંડેરામાં મહિનાઓથી એક બાજુનો રોડ બંધ હાલતમાં છે અને રોડની સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી અકસ્માત થવાની ભીતિ સર્જાઈ રહી છે. તેથી કોન્ટ્રાક્ટર દ્વારા ખોદીને સ્ટ્રીટ લાઇટના વાયરો કાપી નાખવામાં આવેલ હોવાથી સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં થઈ ગઈ છે. એક બાજુનો સિંગલ પટ્ટીનો રોડ ઘણા મહિનાઓથી બંધ હોવાના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે, જેથી આ રોડ ઉંડેરા પરથી ઉમેટા તરફ જવાનો મુખ્ય માર્ગ ગણવામાં આવે છે. આજુબાજુની કંપનીના લોકો આ રોડનો ઉપયોગ કરે છે. અંધારું હોવાથી ઘણી તકલીફોનો સામનો પણ કરવો પડી રહ્યો છે. જો વહેલી તકે સ્ટ્રીટ લાઇટો તથા રોડ ચાલુ કરવામાં નહીં આવે તો સ્થાનિકો સાથે રાખીને રોડ પર આંદોલન કરવામાં આવશે. આ વિસ્તાર ઉંડેરા ગામ છે. જ્યારે ઉંડેરા ગામમાં વિકાસના કામો કરવામાં આવે છે, જ્યારે વિકાસના કામો કરવામાં આવે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા બેફામ આડેધડ ખોદકામ કરવામાં આવે છે. જ્યારે ગામમાં જઈએ ત્યારે મુખ્ય માર્ગ બી ખોદી કાઢેલો છે. જ્યારે આ જ રોડ પર જે 6 મહિનાથી એક રોડ સિંગલ પટ્ટી રોડ છે, જ્યારે બીજો રોડ ચાલુ છે, જ્યારે બીજો રોડ ચાલુ ત્યારે ત્યાં જોઈ શકો છો તમે સ્ટ્રીટ લાઇટ નહીં, અંધારું છે. જ્યારે અંધારામાં કોઈની એક્સિડન્ટ થાય તો કોઈનું મૃત્યુ બી થઈ શકે છે તેવી સ્થિતિ છે. જ્યારે આવા કોન્ટ્રાક્ટરોને જ્યાં જો ત્યાં ખાડા ખોદી દે છે, જ્યારે કોઈ કહેવા જાય તો અવરો જવાબ મળવામાં આવે છે. તેથી વડોદરા મહાનગરપાલિકામાં કહેવા માંગીએ છીએ કે જો વહેલી તકે આ સ્ટ્રીટ લાઇટ અને આ રોડ બનાવવા નહીં આવે તો આ જ ગામજનોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરીશું. શું નામ તમારું? સભી ચૌહાણ, વડોદરા શહેર યુથ કોંગ્રેસ. આજરોજ 138 જેતપુર પાવી વિધાનસભામાં બોડેલી તાલુકાના વાંટાવડા તલાવ ગામે રિસર્ફેસિંગ રોડનું 65 લાખના ખર્ચે ખાતમુહૂર્ત માનનીય ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા સાહેબના હસ્તે કરવામાં આવ્યું. લોકોની રજૂઆત અને અંતરિયાળ ગામોની મુશ્કેલીઓનો ધ્યાનમાં રાખીને વહેલી તકે રોડની સરકારથી મંજૂરી મેળવીને આજરોજ રિસર્ફેસિંગ રોડ 65 લાખના ખર્ચે બનાવવામાં આવશે. વહેલી તકે રોડનું કામ પૂર્ણ કરવામાં આવશે, જેમાં ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રકાશભાઈ વાસડિયા, તાલુકા એપીએમસી ડિરેક્ટર રાહુલ વાસડિયા, અગ્રણી લોકેન્દ્રસિંહ વાસડિયા, પંચાયત સદસ્ય શ્રી ડૉક્ટર મહકભાઈ, એપીએમસી ડિરેક્ટર ચિરાગ પટેલ, સરપંચ શ્રી, વિસ્તારના આગેવાન, ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે ચરોતરની ચેતવણી ધરાવર સોચિત્રા વિધાનસભા અને આણંદ જિલ્લાના ₹120 કરોડના વિવિધ વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી 70 વર્ષથી વધુ વયના વડીલ નાગરિકોને આયુષ્માન વયવંદના કાર્ડનું વિતરણ કર્યું. આ પ્રસંગે વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ સહિત હોદ્દેદારો, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. વાગરાના સુતરેલના બંધ મકાનમાં થયેલ 16.13 લાખના મત્તાની ચોરી. શિયાળાની કડકડતી ઠંડીમાં ચોરો થયા સક્રિય. વાગરા તાલુકાના સુતરેલ ગામે એક બંધ મકાનને ચોરોએ નિશાન બનાવ્યું. લોખંડનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી 16 લાખની ચોરી કરી ગયા. ચોર આજુબાજુના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા, જેના પગલે વાગરા પોલીસે તપાસ હાથ ધરી છે. રિપોર્ટર અશોક પરમાર, ભરૂચ.
હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. સાવલી તાલુકામાં ડોક્ટરની બેદરકારીના કારણે એક નવજાત શિશુનું મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ સાવલી તાલુકાના એક ગર્ભવતી મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા તેના પરિવારજનો તેના સારવાર અર્થે જાણીતી એક હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં કોઈ સારવાર ન મળતા પરિવારજનો યુવતીને એમ્બ્યુલન્સમાં અન્ય હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ નવજાત શિશુનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે સાવલી પોલીસ મથકમાં પણ ફરિયાદ ન લેતા હોવાનું પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. નમસ્કાર દર્શક મિત્રો, બીબીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. એક તરફ વડોદરા શહેરમાં વિવિધ વિકાસની વાતો થઈ રહી છે, ત્યારે અનેક લોકો હજુ પાયાની સુવિધાથી વંચિત છે. ત્યારે અનેક જે સુવિધા છે તે લોકોને નથી મળી રહી. ત્યારે સામે એક વધુ વિગત આવી છે. સાવલી તાલુકાનું એક ગામ છે, ત્યાં એક ડોક્ટરની બેદરકારીને કારણે એક નવજાત શિશુનું મોત નીપજ્યું હતું, જેને કારણે તેના પરિવારજનોમાં ખૂબ ગમગીની જોવા મળી હતી અને ક્યાંક ને ક્યાંક ડોક્ટર પ્રત્યે લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો. ત્યારે ડોક્ટરની બેદરકારીને કારણે ઉપસ્થિત ન રહેવાને કારણે એક બાળકીનું જ્યારે મોત નીપજતું હોય ત્યારે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. ત્યારે તેના પરિવારજનો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, કયું ગામ હતું અને શું સમગ્ર ઘટના જે બની છે આપની સાથે? સાવલી તાલુકાનું ગામ મેવલી, અને અમારા મિત્ર મારા વિક્રમભાઈ છે, તેમની વાઈફને ડિલિવરી માટે સાવલી માતૃત્વ દવાખાનામાં જેમનું ટ્રીટમેન્ટ ચાલતું હતું 7 મહિના સુધી, અને જ્યારે એન્ડ સમયના ટાઈમે ત્યાં એ સારવાર માટે લઈ ગયા 108ની અંદર, ત્યારે ત્યાં આગળ એમને એવો જવાબ મળ્યો છે કે 2 કલાક સુધી ડૉક્ટર ત્યાં અવેલેબલ નહોતા. અને અમે રજૂઆત બી કરી હતી ત્યાં આગળ કે અમારા બાળકની પરિસ્થિતિ વધારે ગંભીર છે, તો તમે એના માટે કંઈ એરેન્જ કરો. પણ ત્યાંય છતાં એમને કોઈ કાળજી ના લીધી, અને તે છતાં પછી અમે ત્યાં રજૂઆત કરી. અમારા જે આશા વર્કર છે
એમને રજૂઆત ડૉક્ટર સાહેબને કરી કે સાહેબ અમારો આ કેસ થોડો ગંભીર છે અને ત્યાં ડિલિવરીના સમયે બાળકનું અમુક ભાગ બહાર બી આવી ગયો હતો, છતાં એમને તપાસ કરી છતાં બી એમને રિસ્પોન્સ અમને ના મળ્યો અને આગળ કોઈ હોસ્પિટલમાં તપાસ કરવા લઈ જાઓ એવો અમને જવાબ મળ્યો. અને તે ટાઈમે અમે રાત્રિનો સમય હતો અને એ ટાઈમે અમે ત્યાંથી નીકળ્યા, બીજી વખતે 108ની અંદર લઈ ગયા. 108ની અંદર લઈ જતાં રચે અમારા ગામ સાવલીથી નજીક છે ગોઠડા ગામ, ત્યાં જતાં ડિલિવરીની અંદર બાળકીનું મૃત્યુ થયું. અને ત્યાર પછી અમે પાછા રિટર્ન વળ્યા અને રિટર્ન વળીને જન્મોત્રી હોસ્પિટલ છે સરકારી, ત્યાં લઈ જઈને એમની થોડી ટ્રીટમેન્ટ કરાવી અને અમને કે એવો રિસ્પોન્સ સારો મળ્યો ને માતૃત્વ હોસ્પિટલમાંથી. તો એમાં ડૉક્ટરની નિષ્કાળજીના લીધે અમારે આ વસ્તુ થયું છે. આ અંગે તમે ડૉક્ટરને જાણ કરી હતી? હા, ડૉક્ટરને રજૂઆત કરી હતી. શું જવાબ મળ્યો સામે? ડૉક્ટરે એવું કીધું હતું અમને કે 2 કલાક તમે વેઇટ કરો, 2 કલાકની અંદર એરેન્જ, પણ ત્યાં એરેન્જ થયું જ નથી બિલકુલ. અને અમને શું માગણી છે તમારી? અમારી માગણી છે કે અમને ન્યાય મળે અને બીજી વખત આવી બેદરકારી ના થાય તેના માટે અમે આ રજૂઆતને અત્યારે અમે હાલમાં અહીંયા બરોડા ડીએસપી ઓફિસની સાહેબને ત્યાં આવ્યા છે અત્યારે બરોડામાં. રજૂઆત કરવા માટે આવ્યા છે? રજૂઆત માટે અમે સાવલી પોલીસ સ્ટેશનમાં અરજી બી આપી હતી, પણ અમને અરજીનો કોઈ રિપ્લાય નથી મળ્યો. ત્યાર પછી અમે અહીંયા ડીએસપી ઓફિસની સાહેબની અહીંયા ઓફિસે આવ્યા છે. સાવલી પોલીસ મથકે તમે ગયા હતા? હા. શેના માટે ગયા હતા? અમે ત્યાં આગળ કેસ મૂકવા માટે ગયા, ત્યાં અરજી બી લખી છે, અરજીનો કોઈ રિપ્લાય ના મળ્યો. અને કાલે બી અમે ત્યાં ગયા હતા નિવેદન આપવા, એનો બી રિસ્પોન્સ જો જોઈએ એવો ના મળ્યો. ત્યાર છતાં પછી અહીંયા અમે આવ્યા. ત્યાંથી શું જવાબ આપવામાં આવે છે? ત્યારથી એવો જવાબ નવેસરથી નિવેદન આપીશું એવું મને રજૂઆતમાં કર્યું. અમે અમારા વકીલે જે રજૂઆતને 2 વખત અમે નિવેદન આપ્યું હતું એના હિસાબે અમે ચાલવાનું કીધું હતું. અને હાલ જોઈ શકાય કે અનેક રજૂઆત બાદ પણ જે પરિવારજનો છે તેમને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડી રહી છે તેવું તેમનું કહેવું છે અને ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. હવે જોઈ રહ્યું કે તંત્ર આ વિશે આ લોકોની કેટલી મદદે પહોંચે છે. કેમેરામેન ચપન સાથે ચિરાગ મીર, BBN ન્યૂઝ, વડોદરા. વડોદરામાં ઓલ ઇન્ડિયા વાડોકાઈ કરાટે દો એસોસિએશન દ્વારા 20મી WKI ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા થયેલા ખેલાડીઓને આજે સિહાન સુમન તલવારના હસ્તે શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઓલ ઇન્ડિયા વાડોકાઈ કરાટે દો એસોસિએશન દ્વારા સમા સ્પોર્ટ્સ ખાતે આયોજન કરાયું, જેમાં સિહાન સુમન તલવાર ઉપપ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. આજે સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે અંડર 14માં 450થી વધુ ખેલાડીઓને 6 થી 13 વર્ષના બાળકોએ ભાગ લીધો હતો, જેમાં ખેલાડીઓએ પરફોર્મન્સ કર્યું હતું અને ફિલ્મી સ્ટાર સિહાન સુમન તલવાર હાજરી આપી હતી અને તેઓના હસ્તે ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં લગભગ તમામ દેશોના 500 જેટલા સ્પર્ધકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. વધુમાં સિહાન સુમન તલવારે જણાવ્યું હતું કે મહિલાઓ, યુવતીઓ અને બાળકીઓ સાથે દુષ્કર્મ અને છેડતીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ફિલ્મના અભિનેતાએ મહિલા સંરક્ષણને કોઈ માહિતી આપી. हाय सर, नमस्ते, गुड इवनिंग. सो आज मैं इधर वडोदरा में हूँ. आपको मालूम है आज ये इंटरनेशनल टूर्नामेंट है. सो सबसे पहले मैं शिहान राजेश अग्रवाल जी को धन्यवाद देता हूँ, क्योंकि ये टूर्नामेंट जो आज हुआ रहा है, जो स्टार्टेड इज़ अ वेरी डिफरेंट टूर्नामेंट. ये डिफरेंट का मीनिंग क्या है कि जापानीज मास्टर्स और टोटल 18 लोग आए. 8, दिस इज़ हिस्ट्री सर. कहाँ भी इतना लोग नहीं है, कभी कभी 2 लोग 3 लोग ऐसे आते हैं, तो 18 लोग हैं. एंड ऑल द 18 आर ऑल देर ऑल लेजेंड्स, है ना. मार्शल आर्ट में देर ऑल लेजेंड्स. सो यहाँ का जो क्वालिटी है और यहाँ शिहान राजेश अग्रवाल का ऊपर जो भरोसा है, इसके लिए वो लोग आए हैं. एंड कल स्टार्ट किया, सेमिनार किया, बहुत अच्छा सेमिनार किया. एंड कल आखिरी क्लोजिंग है इसका. एंड वेरी गुड रेस्पॉन्स वी गॉट फ्रॉम श्रीलंका. जयसूरा पेरेरा जी हैज़ कम. सो द बेसिक है कि सी मार्शल आर्ट का मीनिंग बहुत मीनिंग है. वन इज़ सेल्फ डिफेंस एंड द सेकेंड थिंग इज़ कैरेक्टर बिल्डिंग. एंड आजकल क्या होगा आपको मालूम है कि सिक्योरिटी बहुत बड़ा प्रॉब्लम है लेडीज़ के लिए. तो जितना सिक्योरिटी रखने के फिर भी रेप केसेस, मोलेस्टेशन सब चल रहा है. तो देर इज़ नो पॉइंट ब्लेमिंग पुलिस और गवर्नमेंट एंड ऑल दैट सर. तो खुद हमारा सेल्फ डिफेंस हमारा बच्चों के लिए हम थोड़ा सिखाना है. तो फर्स्ट मैं तो अभी फोकस कर रहा हूँ कि गर्ल्स के लिए, मतलब स्कूल गर्ल्स के लिए फ्रॉम 6th क्लास मेक इट मैंडेटरी
मार्शल आर्ट्स, क्योंकि उनका माइंड में तो बहुत है कि मैं म्यूज़िक सीखूंगा, डांस सीखूंगा, पढ़ूंगा, ये करूंगा, वो करूंगा, बट व्हाट अबाउट सिक्योरिटी? सिक्योरिटी कौन देगा उन लोगों को? सिक्योरिटी इज़ वेरी इंपॉर्टेंट. सो इसीलिए मैं पेरेंट्स को ये रिक्वेस्ट करूँ, जो आज पेरेंट्स है इधर और जो बच्चों का आज भेजा है, आई हार्टली कंग्रेचुलेट देम, क्योंकि उन लोग बहुत अच्छा काम किया है कि बच्चों को ट्रेनिंग के लिए भेजा है इतना छोटा उम्र से, और दे आर ऑल वाइट, येलो, ग्रीन बेल्ट्स, विच मीन्स स्टैंडर्ड है उन लोगों को. और बाय द टाइम जब वो टीनेज में आएगा दे विल बी वेरी फिट, स्पेशली गर्ल्स, ऑल्सो बॉयज़ ऑल्सो, क्योंकि बॉयज़ में भी अटैक हो रहा है, ये सब हो रहा है. सो दैट इज़ अ गुड थिंग. सो ये कॉलेज में भी कंपलसरी होना चाहिए, इसके लिए मार्क्स भी देना चाहिए, और अगर नहीं अटेंड किया तो थोड़ा मार्क्स कम करना चाहिए, बिकॉज बेसिकली आई एम फीलिंग सर सिक्योरिटी इज़ बिकमिंग डे बाई डे, इट इज़ बिकमिंग वेरी बैड. और पुलिस लोगों को बहुत मुश्किल है, वो प्रायोरिटीज़ होता है और किसको पकड़ना है, क्या करना है. इवन फोर्स ऑल्सो कम है, पुलिस स्टेशन में कम है, तो बहुत प्रॉब्लम्स होती है. इसीलिए वो प्रॉब्लम के बारे में बात करके कोई फ़ायदा नहीं. हमारा फैमिली को हम बचाएंगे, है ना. तो सामने घर का पीछे का घर में वो है नहीं, एवरीबडी इज़ इम्पोर्टेंट. सो सेल्फ डिफेंस उस इसमें आते हैं. मैंने तो अभी ये मेरा 50th ईयर है मार्शल आर्ट में. मैं 11 साल से शुरू हुआ. मैं एक्चुअली बॉर्न ब्रॉट अप इन चेन्नई, तो उधर वेरी सीनियर मास्टर रंशी RVT मनी, जो पुलिस लोगों के लिए पहले उन्हें स्टार्ट किया था मार्शल आर्ट, उनसे मैंने सीखा. उसके बाद ग्रैंड मास्टर नरसिम्हन इंडियन कराटे, फिर तो जूडो राजगोपाल. उसके बाद में आई केम टू शोटोकान कराटे. शोटोकान कराटे इज़ लाइक वन ऑफ द लीडर्स, जस्ट लाइक हाउ आवर वाडोका इज़ देयर. तो मैंने एक्चुअली कॉलेज के टाइम में मैं मास्टर भी हुआ और आई वाज आल्सो लर्निंग आल्सो. तो 18 साल में मुझे एक टूर्नामेंट में ऐसे मैं गया था, उधर एक प्रोड्यूसर मुझे देख के मुझे फिल्म को ऑफ़र दिया 1977 में. और पिक्चर में तो मुझे एक्टिंग मालूम नहीं था, मुझे खाली एक्शन मालूम था. तो मैंने कराटे स्किल को दिखाया, तो कराटे सुमन बोल के एक नाम आया मुझे फील्ड में. उसके बाद मैंने एक्टिंग सीखा और फिर अभी 50 इयर्स हो गया. एंड मार्शल आर्ट मेरा पर्सनल लाइफ में, क्योंकि हर व्यक्ति को क्या है ना, ज़िंदगी में अप्स एंड डाउन्स होता है, क्या क्या केओस होता है, ऑल दैट इज़ देयर. वो सब कंट्रोल में रखने के लिए और कुछ आगे सोचने के लिए मार्शल आर्ट इन माई लाइफ हैज़ प्लेड ए वेरी बिग रोल. ओके, नो बैड हैबिट्स, कीपिंग फिट, कीपिंग हेल्दी एंड बीइंग फ्रेंडली, पेशेंट. और बड़े मतलब माँ बाप को हम मर्यादा देना, भाई बहन को मर्यादा देना, दैट लव, अफेक्शन, रिस्पेक्ट टू लेडीज़, ये पूरा मैंने मार्शल आर्ट में सीखा. जो माँ बाप और स्कूल कॉलेज जो नहीं सिखाता है वो मार्शल आर्ट सिखाता है सर. हर व्यक्ति को ये वेरी इंपॉर्टेंट है सर. स्कूल में कॉलेज में क्या पढ़ाई सिखाते हैं, नमस्कार सिखाते हैं, बस घर में प्यार देते हैं और को. बट मार्शल आर्ट में जो स्कूल कॉलेज में नहीं सिखाते हैं वो इधर सिखाते हैं लोग. एंड दे कैन गो अलोन, अकेला, होल वर्ल्ड दे कैन गो अलोन. मेंटली दे आर फिट, physically they are fit. So I am coming here to promote because Shia and Rajesh is a very close friend of mine, entire team, colleagues. हर वक्त उनका जो टूर्नामेंट होता है बहुत ज़बरदस्त होता है, बेहतरीन होता है. तो इसीलिए मैं आया हूँ, कल भी रहूँगा, फिर डे आफ्टर टुमारो आई एम गोइंग. सो आई विश द टूर्नामेंट ऑल सक्सेस एंड आवर प्रेसिडेंट श्री बालकृष्ण शुक्ला, बालकृष्ण शुक्ला जी को स्पेशल थैंक्स, बिकॉज उन्हें इतना बिजी टाइम में भी ये कम एंड गिवन लॉट ऑफ सपोर्ट. इसमें क्या है ना, अभी मेरा एक ही है कि सपोर्ट चाहिए. मार्शल आर्ट वी नीड सपोर्ट, क्योंकि दिस इज़ अ वेरी इंपॉर्टेंट सब्जेक्ट, लेकिन इसको नोबडी इज लुकिंग इनटू इट. बाकी सब देख रहे हैं ऐसे, बाकी सब आप देखो, दिस इज़ इम्पॉर्टेंट. अनलेस यू आर फिट, अनलेस यू आर प्रोटेक्टेड, बाकी सब हाउ कैन यू डू ऑल द अदर थिंग्स सर. स्पोर्ट्स है, मैं स्पोर्ट्स को कोई मैं आई एम नॉट इंसल्टिंग, बट बीइंग अ स्पोर्ट्स मैन कैन यू प्रोटेक्ट योर सेल्फ? यू कैनॉट. अगर कोई लड़ाई हुआ, कोई रोड में कोई गुंडा आया, तो आप बोलो कि मैं ये प्लेयर हूँ, मैं वो खिलाड़ी हूँ, वो नहीं छोड़ेगा, वो अटैक करेगा. वो जिसके लिए आया उसके लिए वो अटैक करेगा. तब आपको मालूम होगा यो मार्शल आर्ट मालूम नहीं है. अगर मार्शल आर्ट सिखाया है तो आई वुड नॉट हैव फेस दिस प्रॉब्लम. सो मेरा हम्बल रिक्वेस्ट है कि प्लीज़ लर्न मार्शल आर्ट. मैं कराटे हूँ तो कराटे सीखो नहीं बोल रहा हूँ. यू लर्न जूडो, ताइक्वांडो, सो मेनी देयर. प्लीज़ लर्न मार्शल आर्ट. स्पेशली पेरेंट्स के लिए बोल रहा हूँ, आपका जो घर में जो बच्चे हैं उन लोगों को मार्शल आर्ट सिखाइए. लेट देम बी प्रोटेक्टेड. एंड आप भी, आपको मेंटल टेंशन नहीं होगा. लड़की बाहर जा रही है, काम के लिए जा रही है, पढ़ रही है, कोई टेंशन नहीं होगा, बिकॉज दे विल बी फिट टू फाइट एनीथिंग. एंड लाइफ में भी जो बाद में कोई प्रॉब्लम आएगा, दे कैन ऑल्सो फाइट आउट दैट. डिसिप्लिन आएगा, कैरेक्टर आएगा, एवरीथिंग विल बी देयर. सो थैंक यू वेरी मच माई डियर फ्रेंड्स, एंड होप ऑल ऑफ यू विल सपोर्ट दिस पर्टिकुलर इवेंट. कल और आज और फिर परसों भी है. सो प्लीज़ गिव योर एटनेस सपोर्ट. थैंक यू.
સિત્તેર વર્ષની ઉપરના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પનું આયોજન વોર્ડ નંબર 2 ખાતે યોજવામાં આવ્યું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પનું આયોજન વોર્ડ નંબર 2 કોર્પોરેટર શ્રીમતી રશ્મિકાબેન વાઘેલા દ્વારા ફતેગંજ હેન્ડીકેપ સોસાયટી ખાતે આજે શનિવાર સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી રાખવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વડીલોએ ભાગ લીધો હતો. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ 70 વર્ષથી વધુ વયના વડીલો માટે જે આયુષ્માન કાર્ડનું શરૂઆત કરી હતી તે મુજબ આજે મેં મારા વોર્ડ નંબર 2 ફતેગંજ હેન્ડીકેપ સોસાયટી ખાતે આયુષ્માન વય વંદના કેમ્પનું આયોજન કર્યું છે. આ આયુષ્માન વય વંદના કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં વડીલોએ ભાગ લીધો અને સાથે આ જ વિસ્તારના ફતેગંજના અમારા કાર્યકર્તા શીતલબેન, જયેશભાઈ સાથે મારી વોર્ડ નંબર 2ની તમામ ટીમ અને તમામ લોકો અહીંયા જે હેન્ડીકેપ સોસાયટીના જે ટ્રસ્ટી છે દિલીપભાઈ, તમામનો મને ખૂબ સરસ સાથ સહકાર મળ્યો છે. ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. ભારત માતા કી જય, વંદે માતરમ. ડભોઈથી કરનેટ જવાના મુખ્ય માર્ગ પર નર્મદા કેનાલની રેલિંગ લાંબા સમયથી તૂટી ગઈ છે, છતાં પણ નર્મદા નિગમના અધિકારીઓનું ધ્યાન જતું નથી અને આ રેલિંગ વહેલી તકે રિપેરિંગ કામ થાય એવી વાહન ચાલકો અને ખેડૂતોની માંગ છે. ડભોઈથી કરનેટ જવાના માર્ગ ઉપર નર્મદા નિગમની કેનાલ આવેલી છે. આ નર્મદા કેનાલની એક બાજુની રેલિંગ બનાવાઈ હતી, જે હાલ તૂટી ગઈ છે. કેટલાય સમયથી અહીંથી રોજના હજારો વાહનો પસાર થાય છે, ત્યારે તૂટેલી રેલિંગથી જોખમ રહે છે. અહીંયા રેડિયમના બોર્ડ પણ લગાવાયા નથી, જેના કારણે રાત્રિ દરમિયાન નાના મોટા વાહનો કેનાલમાં ખાબકે તો જવાબદાર કોણ? ડભોઈથી સંખેડા જવાનો મુખ્ય માર્ગ હોય, અહીંથી રોજ આવન જાવન કરતા વાહન ચાલકો અને ખેડૂતો દ્વારા નર્મદા નિગમ અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ કોઈ કામગીરી થઈ નથી. રાત્રે દેખાય તે માટે સાઇન બોર્ડ લગાવવામાં આવે અથવા રેલિંગનું રિપેરિંગ સત્વરે કરવામાં આવે તેવું અત્યંત જરૂરી છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએન ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.